આજે ગુરુ પૂર્ણિમા છે. આપણે ત્યાં ગુજરાતીમાં એક સરસ ધૂન છે. આમ તો આપણે બધા ગુજરાતીઓ છીએ એટલે આપણને બધાને ખબર તો હશે જ એ ધૂન વિશે. આ ધૂન બહુ પ્રચલિત છે અને પ્રતિષ્ઠિત છે, લોકપ્રિય પણ છે અને મોટા ભાગે આપણે બધાએ વારંવાર એને સાંભળી પણ હશે. મેં તો હું જ્યારે સ્કૂલમાં ભણતો હતો ત્યારથી એ ધૂન છે એ પ્રાર્થનામાં ગવાતી ત્યારથી એને વારંવાર સાંભળી છે. આ ઉપરાંત જ્યાં પણ ભજન કીર્તન થતા હોય, સંતવાણી હોય, ત્યાં પણ આ ધૂન ગવાતી હોય છે. આ ધૂન આમ તો આપણા જીવન સાથે વણાઈ ગયેલી છે. એવી ધૂન આજે જે ગવાય છે એના વિશે મારે વાત કરવી છે. આ ધૂનના શબ્દો છે ને એ બહુ સરસ છે કે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, નારાયણ નામની હો માળા છે ડોકમાં. અહીંયા ગુરુજીના નામની કીધું છે. ગુરુ એટલે કોણ અને ગુરુજીના નામની એવું કેમ કીધું છે? એટલે ગુરુ એ હોય કે જે સાચો રસ્તો દેખાડે, સત્યનું આચરણ કરતા શીખવાડે, સાચી દિશા દેખાડે, જીવનનો વિકાસ થાય એવો રસ્તો બતાવે અને જીવનમાં જે દુર્ગુણો રહેલા છે, જે દુરાચારો રહેલા છે એ બધાને દૂર કરી સદગુણો તરફ અને સારા આચરણ તરફ વાળે એ ગુરુ. તો ગુરુજી કેવો ઉપદેશ આપે છે, માણસે શું કરવું જોઈએ અને કઈ રીતે રહેવું જોઈએ અને જીવનમાં કેવું આચરણ કરવું જોઈએ એનો ઉપદેશ આપે, એની શિખામણ આપે. અને ગુરુજી જે ઉપદેશ આપે, જે શિખામણ આપી હોય એ મુજબ આપણે વર્તવાનું હોય, ચાલવાનું હોય. એટલા માટે ગુરુજીના જે વચનો કીધા છે એ ગુરુજીની જે વાણી છે અથવા તો એમને જે વાણી ઉચ્ચારી છે એ વાણીને અનુસરીને આપણે એનું આચરણ કરવાનું હોય છે. એટલે અહીં ગુરુજીના નામની એટલે ગુરુજીએ જે શિખામણ આપી છે એને અનુસરવાની છે. અને માળા છે ડોકમાં એવું કીધું છે એટલે કે ગુરુજીએ જે શિખામણ આપી છે એ સારા આચરણ રૂપી, સારા ઉપદેશ રૂપી જીવનમાં સારું કાર્ય કરી શકો તે માટેની માળા. હવે માળા છે ડોકમાં એનો અર્થ શું છે કે જ્યાં સુધી ગુરુજીએ પહેરાવેલી માળા ડોકમાં છે ત્યાં સુધી એ આપણને યાદ અપાવે છે કે આપણા ગુરુએ જે ઉપદેશ આપ્યો છે, જે શિખામણ આપી છે, જે સત્માર્ગ ચિંત્યો છે એ મુજબ ચાલવાનું છે, એ મુજબ વર્તવાનું છે. તો આ જે ધૂન છે એ હરિહરાનંદ નામના સ્વામી છે એમને લખી છે અને એમાં જે શિખામણ આપી છે એની મારે વાત કરવી છે. બહુ સરસ ધૂન છે, સાંભળવા જેવી છે. આમ તો આપણે બધાએ સાંભળી છે પણ એમાં જે શિખામણ આપી છે એને વિશે મારે થોડી ટૂંકમાં વાત કરવી છે. એમાં કહે છે, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, નારાયણ નામની હો માળા છે ડોકમાં. જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, અવળું ચલાય નહીં હો માળા છે ડોકમાં. જો અહીં કેટલું સરસ વાત કરી છે એમ કે જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. એટલે કે આપણે જૂઠું બોલવાનું ના હોય એમ. માળા પહેરી છે તો એનું આચરણ કરવાનું છે એમ. એટલે જૂઠું બોલવું નહીં અને ખોટું કોઈનું લેવું નહીં એમ. અને અવળું ચલાય નહીં એટલે ખોટા માર્ગે ના ચાલવું, જે ખોટી દિશા છે એ તરફ ના જવું એમ. તો આ એ શિખામણ પહેલા અંતરામાં આપી છે. પછી કે છે, ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં, ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં, કોઈને દુભવાય નહીં હો માળા છે ડોકમાં. જો અહીંયા બીજી વાત કરી છે એમ કે છે ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં. એટલે ક્યારેય ક્રોધ ન કરવો એમ, ગુસ્સો ન કરવો એમ, અને પરને નિંદાય નહીં, બીજાની નિંદા ન કરવી એમ. કોઈને દુભવાય નહીં, કોઈને દુભાવવા નહીં, કોઈને દુઃખ ના પહોંચાડવું એમ. માળા છે ડોકમાં. આ બીજા અંતરામાં આ રીતે વાત કરી છે એમ. પરને પીડાય નહીં, હું પદ ધરાય નહીં, પરને પીડાય નહીં, હું પદ ધરાય નહીં, પાપને પોષાય નહીં હો માળા છે ડોકમાં. જો આમાં શું કીધું છે પછીના અંતરામાં કે પરને પીડાય નહીં એટલે કે બીજાને પીડા ના આપવી, બીજાને દુખી ના કરવા એમ. હું પદ ધરાય, હું પદ એટલે અભિમાન, પોતે હું કંઈક છું એવું એ ઉપદ ધરાય નહીં એમ કે છે. અને પાપને પોષાય નહીં, કોઈ પ્રકારનું પાપ ન કરવું જોઈએ એમ.
જે આપણને દુઃખ આપે, જે આપણને દુઃખી કરે, જે મુશ્કેલીમાં મૂકે, એવું કોઈ કાર્ય ન કરવું એમ. એટલે કે પાપને પોસાય નહીં હો માળા છે ડોકમાં. પછી કે છે સુખમાં છકાય નહીં, દુઃખમાં રડાય નહીં. સુખમાં છકાય નહીં, દુઃખમાં રડાય નહીં. ભક્તિ ભૂલાય નહીં હો માળા છે ડોકમાં. એટલે કે છે જ્યારે સુખ હોય ત્યારે છકી ન જવું એમ, બહુ અભિમાન ન લાવવું એમ. એટલે બધું ભૂલી જવાનું અને સુખમાં બધા જે ભોગ વિલાસો છે એ ભોગવવાના, એવું ન કરવું એમ કે છે. એટલે સુખમાં છે એ શકી ન જવું અને દુઃખમાં રડવું નહીં. ગમે એટલું દુઃખ આવે તો એનો સામનો કરવો, ધીમે રહીને એને એ પ્રમાણે સામનો કરવો એમ કે છે. એટલે દુઃખમાં રડવું નહીં અને ભક્તિ ભૂલાય નહીં અને સાથે સાથે ભગવાનને સ્મરવા એમ. ગમે તેવું સુખ હોય, ગમે તેવું દુઃખ પડે, પણ ભગવાનને ન ભૂલવા, ઈશ્વરને ન ભૂલવા એમ. આપણે જે ભક્તિ કરીએ છીએ, પ્રભુની ભક્તિ કરીએ છીએ, ભગવાનની ભક્તિ કરીએ છીએ, એ ન ભૂલવી જોઈએ એમ કે છે. એટલે ભક્તિ ભૂલાય નહીં હો માળા છે ડોકમાં. પછી કે છે ધન સંગ્રહાય નહીં, એકલા ખવાય નહીં. ધન સંગ્રહાય નહીં, એકલા ખવાય નહીં. ભેદ રખાય નહીં હો માળા છે ડોકમાં. ભેદ રખાય નહીં હો માળા છે ડોકમાં. એટલે કે છે ધન છે એનો સંગ્રહ ન કરવો, જ્યાં વાપરવા જેવું છે ત્યાં વાપરવું, જ્યાં આપવા જેવું છે આપવું, લોક કલ્યાણ અર્થે, લોકોના સુખાકારી માટે થઈને જ્યાં ધન ખર્ચવાનું છે, ધર્મ માટે થઈને, લોકોની જે કંઈ સારું ક્યાંક લાગે ત્યાં આગળ જે આપણી પાસે જે પણ જેટલા પ્રમાણમાં જેટલી પણ શક્તિ હોય એ પ્રમાણમાં એ ધન છે એ આપવું જોઈએ અને બીજાને મદદરૂપ થવું જોઈએ એમ. અને એકલા ખવાય નહીં. કોઈ પણ વસ્તુ છે એમ કે કોઈ એકલી ન ખાય, કારણ કે પૃથ્વી ઉપર ઘણા બધા જીવો છે, મનુષ્ય માત્ર નથી, પણ બીજા પશુ પક્ષીઓ પ્રાણીઓ બધા પણ છે. તો એમને પણ થોડો થોડો ભાગ છે અથવા તો થોડું છે એ આપવું, આપણાથી જેટલું બનતું હોય એટલું એને એ રીતે આપવું. કારણ કે જીવો છે એ આ બધા કંઈક ને કંઈક આ રીતે બધા ઉપર નિર્ભર હોય છે એમ. તો એને માટે થઈને પણ કે છે, અથવા તો કોઈ અતિથિ આવે છે, કોઈ સાધુ સંતો આવે છે, કોઈ દિન દુખિયાઓ આવે છે, તો એને પણ કંઈક આપવું એમ. એટલે બે બાજુ કે છે કે ધન સંગ્રહાય નહીં અને એકલા ખવાય નહીં, તો બીજાને મદદરૂપ થવું એમ એનો અર્થ છે. એ ભેદ રખાય નહીં હોય એટલે કે કોઈ પણ જાતનો ભેદ ન રાખવો જોઈએ એમ. નાત જાત ધર્મ સંપ્રદાય એના કોઈ પણ ભેદ રાખ્યા વગર એમ. બધા માણસ છે અને માણસાઈ બધાનામાં છે. એટલે આપણે પણ એવી માણસાઈ છે, મનુષ્યત્વ આપણને જે મળ્યું છે તો એનો ઉપયોગ કરવો જોઈએ એમ. અને બધાની સાથે ખૂબ સારી રીતે રહેવું જોઈએ એમ કે છે. એટલે કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર રહેવું જોઈએ એમ. પછી કે છે બોલ્યું બદલાય નહીં, ટેક ને તજાય નહીં. બોલ્યું બદલાય નહીં, ટેક ને તજાય નહીં. બાનું લજવાય નહીં હો માળા છે ડોકમાં. અહીંયા કહે છે બોલ્યું, આપણે જે બોલીએ છીએ ને એ પછી બદલાવું ના જોઈએ. ઘણા માણસો હોય છે ને વારંવાર કંઈક બોલીને ફરી જતા હોય છે એમ. એટલે અભી બોલા અભી ફોક એમ. એટલે કંઈક વાત કરે ને પછી કે ના ના મારે તો એવું હતું નહીં, મેં એવી કોઈ વાત જ નથી કરી, અથવા તો એ તો જે હતું એ એમ. પણ એટલે કે છે માણસના વચનની કિંમત છે, માણસના વાણીની કિંમત છે. નથી એટલે જ કહીએ છીએ ને કે વાણી અને પાણી જોઈ વિચારીને વાપરવું જોઈએ એમ. એટલે એકવાર જે બોલી ગયા એ આપણે કંઈક એવું બોલીએ છીએ જે બીજાને દુઃખ ના થવું જોઈએ એમ. તો એવું પ્રકારનું બોલવું જોઈએ કે સારું, એ આપણે સારું અને ઉત્તમ એ આપણે બોલીએ કે જેના કારણે થઈને બીજા લોકોને, સામેના લોકોને છે એ દુઃખ ન થાય. એટલે આપણા કટુ વચનો ન હોવા જોઈએ એમ. એટલે એમ કે છે કે બોલ્યું બદલાય નહીં. આપણે જે એકવાર બોલી જઈએ છીએ ને બીજાને ક્યારેક દુઃખ પહોંચાડનારું હોય એવું બની શકે, તો એ પણ આપણે શાંતિથી વ્યવસ્થિત રીતે એ બોલવું જોઈએ, વિચારીને બોલવું જોઈએ એમ. એ પછી બદલાતું નથી એમ, જે એકવાર બોલી ગયા પછી એમ. અને પછી કે છે ટેક ને તજાય. જે ટેક આપણે રાખી હોય છે, આપણે એક પ્રકારનો નિયમ રાખ્યો હોય છે, તો એ તોડવો ન જોઈએ એમ. કે સારું આચરણ કરવાનો, સારું બોલવાનો, સાચું બોલવાનો, સારા રસ્તે ચાલવાનો. તો આવી એક પ્રકારની ટેક રાખી હોય છે, નિયમ રાખ્યો હોય છે, તો એને તોડવો ન જોઈએ, એને તજાય નહીં એમ કે છે. અને બાનું લજવાય નહીં. એટલે આપણે જે કંઈ ટેક રાખી છે એ આપણી ફોક ન થવી જોઈએ.
અને છેલ્લા અંતરામાં હરિહરાનંદ સ્વામી છે એ કહે છે, તો એમાં એમનું નામાસરણ આવે છે અને એ કહે છે કે હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં, હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં, નારાયણ વિસરાય નહીં હો માળા છે ડોકમાં, નારાયણ વિસરાય નહીં હો માળા છે ડોકમાં. જો અહીંયા હરિહરાનંદ સ્વામી છે એ નામાસણ આવે છે છેલ્લે અને એ કહે છે કે હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં. સત્ય જે આપણે પકડી રાખવાનું છે, વળગી રહેવાનું છે સત્યને, ગમે તેટલી મુશ્કેલી આવે, ગમે તેટલી સમસ્યાઓ આવે, તેમ છતાંય સત્યનો રસ્તો છે એને છોડવાનો નથી એમ. એટલે કે સત્યને વિસરાય નહીં, સત્યને ચુકાય નહીં એમ. એને એક આપણે ટેક રાખી હોય એ ટેકને પકડી રાખવાની છે એમ કે છે. અને નારાયણ વિસરાય નહીં હો, ભગવાનને સાથે સાથે સ્મરણ કરતા રહેવાનું છે, ભગવાનને યાદ કરતા રહેવાનું છે, એને ભૂલવાના નથી એમ. ઈશ્વરને ભૂલવાનો નથી, ભગવાનને સાથે હંમેશા ભગવાનની સહવાસમાં હંમેશા રહેવાનું છે એમ કે છે. એટલે એને ગમે તેવું દુઃખ આવે, ગમે તેવું સુખ હોય, તેમ છતાંય ભગવાનને વિસરવા ન જોઈએ એમ કે છે. એટલે બહુ સરસ વાત કરી છે હરિહરાનંદ સ્વામીએ એમ. અને વાત આખી ગુરુજીના નામની, એક ગુરુ જ સારો એવો અને સાચો એવો ઉપદેશ આપી શકે, સાચી એવી શિખામણ આપી શકે, એટલા માટે થઈને અહીંયા ગુરુને શબ્દ રાખ્યા છે, શબ્દ એમનો ગુરુ તરીકે વાપર્યો છે એમ. એટલે શરૂઆત છે એ પ્રકારે ધૂનથી કરી છે કે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. કેટલું સરસ વાત કરી છે અને કેટલો આનો લય એ સુમધુર છે એમ, કર્ણપ્રિય એ લય છે આ ધૂનનો. અને બહુ સરસ, બધાને ગમે એવી, જેને આપણે કહીએ છીએ ને એવરગ્રીન ધૂન, તો એ પ્રકારની આ એવરગ્રીન ધૂન છે, બધાને ગમી જાય એ પ્રકારની ધૂન છે. અને એનો લય પણ ખૂબ સરસ છે. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, નારાયણ નામની હો માળા છે ડોકમાં. નારાયણ એટલે ભગવાન, ભગવાન વિષ્ણુ, વિષ્ણુ એટલે કૃષ્ણ. તો ભગવાન, કોઈ પણ આપણે ભગવાન એને સ્મરી શકીએ અથવા તો એના નામની માળા એ કરી શકીએ એમ કે છે. એટલે કે એક બાજુ ભગવાનની ભક્તિ બતાવી છે અને બીજી બાજુ મનુષ્યએ કેવું આચરણ કરવાનું છે કે એની શિખામણ આપી છે, એના વિશે ઉપદેશ આપ્યો છે, એને સત્માર્ગે કઈ રીતે ચાલવાનું છે, એના અંદર જે સદગુણો રહેલા છે એનો કઈ રીતે ઉપયોગ કરવાનો છે, એ આ સરસ મજાની ધૂનની અંદર હરિહરાનંદ સ્વામીએ વાત કરી છે. બહુ સરસ ધૂન છે, મને ગમે છે. મને લાગે છે આપને પણ આ ધૂન ગમતી હશે. તો આપના જીવનમાં પણ આ પ્રકારના સર્વ ગુણો, સદગુણો ખીલે, વિકસે એવી અપેક્ષાઓ સાથે નમસ્તે. જય શ્રી રામ.